નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની રણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ વિપક્ષો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ સંસદમાં લાવવામાં આવ્યો હતો. મોદી સરકાર સામે અવિશ્વાસ, જેની પર વિશ્વાસ સમગ્ર દેશની જનતાએ કર્યો છે, તે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ અવિશ્વાસનો પ્રસ્તાવ જે હતો તે પડી જવાનો હતો એ પહેલેથી જ ખબર હતી, કારણ કે એનડીએ એટલે કે સત્તાધારી પાર્ટી પાસે 333થી વધુ સમર્થન હતું, જ્યારે વિપક્ષો પાસે માત્ર 142ની આસપાસનું સમર્થન હતું. સ્વાભાવિક છે કે જે પ્રકારે 3 દિવસ ચર્ચા ચાલી અને રાહુલ ગાંધીએ જે રીતે બીજા દિવસે આકરા પ્રહારો કર્યા, આક્ષેપો કર્યા અને જે પ્રકારનું નિવેદન કર્યું, જે ભાષા વાપરી, એને કારણે હોબાળો મચ્યો. અમિત શાહે પણ બીજે દિવસે સાંજે લગભગ 2 કલાકને 5 મિનિટ પોતાનું સંબોધન કર્યું, અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લીધો અને એમાં એમણે સંબોધન કર્યું, સરકારની સિદ્ધિઓ ગણાવી. આજે પણ સવારથી જે રીતે ચર્ચા શરૂ થઈ, અધીર રંજન ચૌધરી, બધા જે બીજા નેતાઓ બાકી હતા એ તમામ નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. વિપક્ષો તરફથી સરકારની ટીકા કરવામાં આવી, સરકારની ઝાટકણી કાઢવામાં આવી, સરકારની નિષ્ફળતા અને ખાસ કરીને મણિપુર હિંસા મામલે સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી. છેવટે 5ના ટકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રત્યુત્તર આપવાનું શરૂ કર્યું અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી અને અપેક્ષિત હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષોને જડબાતોડ જવાબ આપશે અને એ પ્રમાણેનો જવાબ આપ્યો અને વિપક્ષો પણ વડાપ્રધાનના જવાબની રાહ જોઈ રહી અને જવાબ શરૂ થયો થોડા સમયમાં જ તમામ વિપક્ષો વોકઆઉટ કરીને ચાલ્યા ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે જે પ્રકારે વિપક્ષોનું ગઠબંધન ભેગું થયું છે એમના મનમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે અને જે ગઠબંધન બનાવવામાં આવ્યું છે, ગઠબંધને ભારતનું નામ ચોરી લીધું છે. એટલે કે I.N.D.I.A ઇન્ડિયા નામ રાખ્યું છે, એ પણ ચોરેલું છે. અને ગાંધી પરિવાર ઉપર પણ આકરો પ્રહાર કર્યો હતો, કીધું કે ગાંધીનું નામ પણ ચોરી લીધું છે એમણે. તો આ રીતે જે પ્રકારે પ્રહારો કર્યા અને જે પ્રકારે વડાપ્રધાને સંબોધન કર્યું, જે પ્રકારે 2023માં ફ્લોર પર અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપ્યો અને એમણે જે પ્રકારે હુંકાર કર્યો 2023માં અને 2024નો રણટંકાર કર્યો. એમણે 2023માં હુંકાર, 2024 માટેનો રણટંકાર અને એમણે સ્પષ્ટ કહ્યું, શરૂઆત કરી ત્યારે જ સ્પષ્ટ કહ્યું કે જે પ્રકારે રેકર્ડ બ્રેક વિક્ટરીનો એમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ભલે વિપક્ષો સરકારની વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવતા હોય, જે લાવતા હોય બધું, પણ જે પ્રકારે 2018માં લાવ્યા હતા અને 2019માં પણ 303 બેઠકો સાથે સત્તા પર આવ્યા હતા અને આ વખતે પણ 2023માં જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો છે, મને વિશ્વાસ છે કે 2024માં રેકર્ડ બ્રેક જીત સાથે અમે આવીશું અને આ રીતે કોંગ્રેસ અને વિપક્ષોના ગઠબંધનને જે માર સહન કરવો પડ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાબ્દિક બાણ સહન કરવા પડ્યા છે, ત્યારે આજે આપણે ચર્ચાની રણમાં આપણી ચર્ચાનો મુદ્દો છે 2023માં હુંકાર, 2024 માટેનો રણટંકાર. અને આ માટે ચર્ચા માટે આપણી સાથે પેનલમાં ઉપસ્થિત છે 3 રાજકીય વિશ્લેષકો, યોગેશભાઈ ચુડગર, જયવંતભાઈ પંડ્યા અને દિલીપભાઈ ગોહિલ. આ 3નું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ યોગેશભાઈ તમને કરું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણટંકાર કર્યો અને જે પ્રકારનો અપેક્ષિત હતું કે આ પ્રકારનો જવાબ આવશે અને જડબાતોડ જવાબ મળશે, શું તમે એને કેવી રીતે મૂલવો છો? આજે સરકાર સામે જે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો એમાં વિપક્ષને પોતાને વિશ્વાસ નહોતો. આ પ્રસ્તાવ ઉપર વિપક્ષને પોતાને વિશ્વાસ નહોતો. એટલે 3 દિવસની ચર્ચામાં
વિપક્ષે ભાગ લીધો, સરકારની ત્રુટીઓ કાઢી, ભાજપ વિરુદ્ધ બીજા બધા ઘણા બધા ખામીઓ શોધી અને એની ઉપર પ્રહારો કરવાનો પ્રયત્ન કર્યો, પણ સમગ્ર રીતે જોવા જઈએ તો આખી ચર્ચા બહુ જ 3 દિવસની ચર્ચા ખૂબ જ નીરસ રહી. આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવતી વખતે જેને પણ આ વસ્તુ સૂજી હશે એને ખબર હતી કે આપણે આ પ્રસ્તાવ પાસ કરી શકાય એમ છે નહીં. 333 ની સામે આપણી પાસે 142 ની સંખ્યા છે, પણ આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાને કારણે લોકસભામાં ચર્ચા કરી શકાય અને એમાં બોલી શકાય. કારણ કે વિપક્ષનો એવો આક્ષેપ હતો કે અમને બોલવા દેવામાં નથી આવતા, એટલે આ વખતે જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે પાર્લામેન્ટરી પ્રોસિજરના નિયમ પ્રમાણે દરેક પક્ષોની સંખ્યાના આધારે એમને ટાઈમ ફાળવવામાં આવે, એટલે તે જુદા જુદા પક્ષોને ટાઈમ ફાળવવામાં આવે તો કે તમે આમાં બોલી શકો. એટલે વિપક્ષના નેતાઓને જે કંઈ એમના ફાળે આવતો હતો એ સમય એમને મળ્યો અને એ સમય દરમિયાન એમને જે કંઈ પોતાના વક્તવ્યો રજૂ કર્યા એમાં ક્યાંય પોતાને કોન્ફિડન્સ એવું કંઈ લાગ્યું નહીં. રાહુલ ગાંધીએ જ્યારે બોલવા ઉભા થયા ત્યારે એમને કેટલા દિવસ સુધી સંસદમાં પ્રવેશ નહોતો મળ્યો અને આ વખતે મળ્યો અને એમને જે પ્રથમવાર બોલવાનું શરૂ કર્યું ત્યારે મને એ બોલવા ઉભા થયા ત્યારે મને 2 શબ્દો યાદ આવ્યા. એક તો સુપ્રીમ કોર્ટના કે ભાઈ તમે બોલવામાં ધ્યાન રાખજો, અને એ જ વાત મને લાગ્યું હતું કે સ્પીકરે પણ કહ્યું હતું કે ભાઈ દરેક જણા વિવેકી ભાષા વાપરે. આ બંને વાતને ભૂલી જઈને રાહુલ ગાંધીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું ત્યારે એમાં કોઈ મુદ્દાઓ ના હોવાને કારણે બધી એવી આડી અવળી વાતો કરી, અથવા તો અપ્રસ્તુત કહેવાય એવી વાતો કરી. રાજનીતિ રાજકારણ એક આખી જુદી વાત છે. સરકારની નિષ્ફળતાઓ માટે તમે વાત કરો એ બરોબર છે, પણ કોઈ વ્યક્તિગત આક્ષેપો કરો એ યોગ્ય નથી. અને પછી એનો જવાબ છેલ્લે ગૃહના નેતા તરીકે વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ એનો જવાબ આપવાના છે. આ વાત ખ્યાલમાં રાખીને તમે ક્રિકેટની ભાષામાં કહે તો બોલ નાખો એટલે ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આવા બોલ ઉપર સામો માણસ છક્કો જ મારે, ત્યારે તમે એવી ભાષાનો ઉપયોગ કર્યો. કોંગ્રેસના બીજા વક્તાઓ પણ જે બોલતા હતા એમને પણ ક્યાંય એવી જાતનો ઉલ્લેખ ના કર્યો કે સરકાર ક્યાં નિષ્ફળ ગઈ છે અથવા તો ક્યાં સુધી જે મણિપુરના મુદ્દાને વારે ઘડીએ ચગાવ્યા કરો. ત્યારે ગઈકાલે અમિત શાહે બહુ વિસ્તારથી જવાબ આપ્યો, મણિપુરમાં સ્થિતિ કેવી રીતે ઊભી થઈ, કોણે કરી. અને આજે વડાપ્રધાનશ્રીએ પણ એમના પ્રત્યુત્તરમાં આ વાતનો ઉલ્લેખ કર્યો, કારણ કે વડાપ્રધાન મણિપુરની બાબતમાં મૌન સેવે છે એવી વાત જે ફેલાયા કરતી હતી એનો આજે વડાપ્રધાનશ્રીએ ખૂબ જ સરસ રીતે ખૂબ જ આકરા પ્રહારો સાથે જવાબ આપ્યો. અને વડાપ્રધાનનું મૌન તોડવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા એ વાત આજે આમાં પૂરેપૂરી સફળ થઈ. એટલું વિપક્ષને માટે એટલે ફાળે જાય છે કે એટલો એમનો વિજય થયો. બાકી એમના તરફથી કોઈ એવી સરસ રજૂઆત ના થઈ. અને હાલમાં દેશમાં શું ચાલી રહ્યું છે, ગરીબી, રોજગાર વગેરે વગેરે બીજા ઘણા મુદ્દાઓ હતા જેની ઉપર બોલી શકાય એવું હતું. મોંઘવારી જેવો વિષય હતો, ગરીબી જેવો વિષય હતો, એની પર કોઈ બોલ્યું નહીં. મણિપુરની આજુબાજુ બધા ગોળ ફર્યા કર્યા અને પરિણામ એ આવ્યું કે ગૃહપ્રધાન અમિત શાહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને આકરા પ્રહારો કરીને જવાબ આપ્યા. ચોક્કસ ચોક્કસ. આપણે આગળ ચર્ચામાં જઈએ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાત કરી, જે પ્રત્યુત્તર આપ્યો એના કેટલાક અંશો જોઈએ, પછી આપણે ચર્ચાની એરણને આગળ વધારીશું. हमारे विपक्ष के साथियों ने जी भर के डिक्शनरी खोल खोल करके जितने अपशब्द मिलते हैं ले आए, जितने अपशब्दों का उपयोग कर सकते हैं भरपूर, पता नहीं कहां कहां से ले आते हैं. लेकिन अच्छा है, थोड़ा मन का गुबार उनका निकल गया होगा, थोड़ा मन हल्का हुआ होगा. इतने अपशब्द बोल दिए हैं तो
और बहस होते हुए लोग मुझे दिन रात कोसते रहते हैं, उनकी ये फितरत है। और उनके लिए तो सबसे प्रिय नारा क्या है? मोदी तेरी कब्र खुदेगी। मोदी तेरी कब्र खुदेगी। मोदी तेरी कब्र खुदेगी, ये इनकी पसंदीदा नारा है। लेकिन मेरे लिए इनकी ये गालियां, ये अपशब्द, ये अलोकतांत्रिक भाषा, मैं उसका भी टॉनिक बना देता हूं। आपको बड़ा सीक्रेट वरदान है जी, और मैं 3 उदाहरण से ये सीक्रेट वरदान को सिद्ध कर सकता हूं जी। आपको ध्यान होगा कि इन लोगों ने कहा था बैंकिंग सेक्टर के लिए, बैंकिंग सेक्टर डूब जाएगा, बैंकिंग सेक्टर तबाह हो जाएगा, देश खत्म हो जाएगा, देश बर्बाद हो जाएगा, न जाने क्या क्या कहा था। और बड़े बड़े विद्वानों તો આપણે જોયું કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે એમની લાક્ષણિક શૈલીમાં વાત કરી અને જે વિપક્ષો કાયમ બોલી રહ્યા છે કે મોદી તેરી કબર ખુદેગી, એ મામલે પણ એમણે ટિપ્પણી કરી. તો દિલીપભાઈ, તમારી પાસે આવું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત રહી છે, આપણે વર્ષોથી જોતા આવીએ છીએ, એ મુખ્યમંત્રી હતા ત્યારે, વડાપ્રધાન બન્યા પછી પણ વિપક્ષો દ્વારા જે કોઈ મુદ્દા અથવા એમને જે પ્રકારના આક્ષેપો એમના પર વ્યક્તિગત રીતે આક્ષેપો લગાવવામાં આવે એને મુદ્દો બનાવીને ઉપાડી લેવો અને એનો ફાયદો ઉઠાવવો, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસિયત છે ને એ ભૂતકાળમાં આપણે જોતા આવ્યા છે ને આજે પણ એવું છે. અને જે પ્રકારે આજે ફ્લોર ટેસ્ટ જે હતો અવિશ્વાસનો પ્રસ્તાવ, એમાં જવાબમાં પણ એમણે આ વસ્તુ કહી. શું કહેવું છે તમારું? હા, એ વાત સાચી છે, પણ દર વખતે કામ નથી આવ્યું. કર્ણાટકમાં એકે બહુ કામ નહોતું આવ્યું. એમાં જે બધા જ પોતાના હથિયારોનો ઉપયોગ થયો હતો કર્ણાટકમાં, એકે કામ નહોતું આવ્યું. બજરંગ બલી એ ઉલટાની સામી ગદા મારી એવું થયું હતું. એટલે ક્યારેક કામ લાગે, ક્યારેક ન લાગે, પરિસ્થિતિ શું છે. બરાબર. એટલે બધી બહુ જૂની વાતો થઈ ગઈ. આજે લગભગ જે કલાક, દોઢ ને 2, 2.5 કલાક ભાષણ થયા, એમાં બધી જૂની વાતો હતી, કોઈ પણ નવી વાત હતી નહીં. એટલે હવે તો કંટાળો આવે એવું છે. લગભગ ખબર જ હોય, આપણે એક્સપેક્ટેડ જ હોય. ટેટ 1950 થી 1900 ને આપણે આઝાદી મળી ત્યાંથી શરૂ થશે. ચીન 62 આવશે, 66 આવશે, કટોકટી આવશે, અને એમ વારાફરતી બધી વસ્તુ આવતી જશે. એટલે બધું લગભગ એક પણ વસ્તુ નહોતી, પણ જે હેતુ હતો એ હેતુ સિદ્ધ થયો વિપક્ષનો. મણિપુર વિશે થોડુંક બોલવું પડ્યું. બધા નીકળી ગયા. 1.5 કલાક સુધી જો 3 સવાલ હતા એનો તો જવાબ તો આવ્યો નહીં, હજી બી જવાબ તો નથી જ આવ્યો. જે 3 સવાલ પૂછ્યા હતા કોંગ્રેસના નેતાએ શરૂઆત કરીને કે અમારે 3 પ્રશ્નોના જવાબ જોઈએ છે, મણિપુર કેમ નથી ગયા, 80 દિવસ સુધી મૌન રહ્યા હતા, અને બિરેનસિંહને તમે હટાવ્યા નથી. એ 3 માંથી એકેયનો જવાબ આવ્યો નથી. પણ મણિપુર ઉપર બોલવા માટે આ અવિશ્વાસની દરખાસ્ત હતી. એ વાત સાચી છે, બધાએ સમજતા હતા. બાકી બીજી કોઈ આમાં બાબત હતી નહીં. સંખ્યા તો છે જ નહીં, સંખ્યાની તો કોઈ વાત હતી પણ નહીં. અને આંકડો ના આવે એટલા માટે 12 જતા રહ્યા કે જેથી આંકડો 12 પણ ના આવે. એટલે મૂળ તો મણિપુર વિશે સંસદમાં બોલવું પડે. 12 એ 41 સેકન્ડ બોલ્યા તેવું ગણાવ્યું વિપક્ષના લોકોએ, સેકન્ડો ગણીને બતાવ્યું. તો આ વખતે લગભગ 4 મિનિટ કરતા વધારે એમણે બોલવું પડે. એટલે ખાલી આખી વાતમાં એટલું જ નવું છે, મણિપુરમાં શાંતિ નથી એ આખરે કબૂલાત થઈ સંસદના ગૃહ પર, કે હવે આશા વ્યક્ત કરવામાં આવી કે મણિપુરમાં હવે શાંતિ સ્થપાશે, મણિપુરમાં ફરીથી વિકાસની યાત્રા શરૂ થશે ને આપણે બધા સાથે મળીને કરીશું. એટલે 3 દિવસની આખી ચર્ચાનો સાર છે મને આ 3 વાક્યમાં લાગે છે કે મણિપુરમાં શાંતિ નથી એનો સ્વીકાર થયો, ત્યાં વિકાસની યાત્રા અટકી પડી છે એનો સ્વીકાર થયો, અને સાથે મળીને આપણે, એ સૌથી સારી વાત એ હતી, જે ત્રીજી વાત સૌથી સારી મણિપુર માટે થઈ, કે આપણે બધા સાથે મળીને મણિપુરના લોકોને વિશ્વાસ અપાવીએ અને આગળ વધીએ. ખરેખર તો એ જ પહેલેથી કરવાની જરૂર હતી. આ પ્રકારની જયારે સમસ્યા હોય ત્યારે કોઈ એક પક્ષ એના માટે જવાબદાર નથી હોતો. આપણે બી ન કહી શકીએ કોઈ એક જ પક્ષ જવાબદાર છે કે અત્યારે જે સરકાર આવી છે એને કારણે સમસ્યા થઈ છે.
દેશની કેટલીક સમસ્યાઓ એવી છે બહુ લાંબા સમયથી ચાલતી આવે છે, આઝાદી પહેલાથી ચાલતી આવે છે, કેટલીક સમસ્યાઓ તો સદીઓથી ચાલતી આવે છે. બરાબર. એટલે એ જે સમસ્યાઓ છે જે બધાની સામે છે એમાં દોષારોપણ કરવાને બદલે સાથે મળીને એનો ઉકેલ લાવવાની વાત છે. પણ પહેલા તો સ્વીકાર જ નહોતો થતો. મણિપુરમાં તો શાંતિ થઈ ગઈ ને બધું બસ હવે સરસ સરસ થઈ ગયું છે એવા જવાબો આપવામાં આવતા હતા. આજે સંસદના પટલ ઉપર કહેવામાં આવ્યું કે શાંતિ સ્થપાશે એવી અમને આશા છે. એટલે સ્વીકાર થયો છે એ સ્વીકાર કરવાની જરૂર છે. કારણ કે જો સ્વીકાર થાય કે ત્યાં પરિસ્થિતિની જરૂર છે. મણિપુરના લોકોને આશા છે કે એને કહેવામાં આવે કે આ દેશ તમારી સાથે છે, આ સદન તમારી સાથે છે, અને એક જવાબદાર વ્યક્તિ, એક જેના ઉપર દેશની જનતાને વિશ્વાસ છે એવી વ્યક્તિ એમને કહે એ જરૂર હતી. અને એટલે આજે કહેવામાં આવ્યું દેશને જેના પર વિશ્વાસ છે એ વડાપ્રધાને આજે કહ્યું કે સદન મણિપુરના લોકો સાથે છે, મણિપુરની માતા અને બહેનો સાથે સદન છે, મણિપુરની માતા અને બહેનો સાથે આખો દેશ છે. એ સાંભળવા માટે હતું. દેશના લોકોને જેના પર વિશ્વાસ હોય, જે સર્વશક્તિમાન હોય, જે સૌથી સર્વોચ્ચ હોદ્દા પર બેઠા છે, જેના પર બધાની આશા છે, એમણે આ કહેવાનું હતું. એ આજે એમણે કહ્યું છે. અને છેલ્લી વાત જે મેં કહ્યું પ્રમાણે ત્રીજી વાત જે અગત્યની હતી એ પ્રક્રિયા આગળ વધે કે આપણે બધા શાંતિથી, આપણે બધા ભેગા મળીને ત્યાં શાંતિ સ્થાપના માટેના પ્રયાસો કરીએ. માત્ર મણિપુરમાં નહીં, ઘણા બધા બીજા રાજ્યોમાં બી નાની મોટી સમસ્યા છે ને કેટલીક સમસ્યા સમગ્ર રીતે દેશ સામે છે. બધી જ સમસ્યાને જો આ જ એંગલથી જોવામાં આવે તો બહુ સારી બાબત છે. અને જો એટલી બી કલ્પના હોય કે આપણે સાથે મળીને કરી શકીએ છીએ તો આપણને, મને લાગે છે હજી થોડી આપણે પણ આશા રાખવી જોઈએ, આપણે પણ વિશ્વાસ રાખવો જોઈએ આપણા પોલિટિકલ ક્લાસ ઉપર કે હજી એ લોકોના મનમાં ક્યાંક એ વાત છે ખરી કે આપણે સાથે મળીને ઉકેલી શકાય છે. એ મનમાં જે વાત છે એ ગ્રાઉન્ડ ઉપર આપણને દેખાય તો આ 3 દિવસની ચર્ચાનો કંઈક સાર નીકળે. અધરવાઇઝ આખી 3 દિવસની ચર્ચાનો કોઈ મતલબ નતો. બધા કોઈ સાંસદે તો પોતાના રાજ્યોની વાત કરી, કોઈ કે પોતાના વિસ્તારોની વાત કરી, કઈ બહુ ભળતી સળતી વાતો થઈ, કોઈ અર્થ વિનાની બધી વાતો થઈ, એનો કોઈ અર્થ નહોતો. જે મૂળ મુદ્દો હતો એની જ આખરે ચર્ચા થઈ. અને કન્સેન્સસ માટે મેં હંમેશા એક લોજિકલ જ વાત કરી છે, કન્સેન્સસ ઊભું કરવાની જવાબદારી જે સત્તામાં હોય એની છે. બરાબર. વિપક્ષ જઈને કે ચાલો આપણે સાથે મળીને કામ કરીએ એવી સારી બાબત છે. વિપક્ષ કહે અને સરકાર તૈયાર ન થાય તો મતલબ નથી. વાત જ એ છે સરકારને સાથે, સરકાર જયારે એમ કહે વિપક્ષને કે આપણે સાથે મળીને મણિપુરમાં જઈએ, બાકીના રાજ્યોમાં જઈએ, બીજી કોઈ સમસ્યાની વાત હોય, ચીનની સમસ્યા હોય, બાકીની કોઈ સમસ્યા હોય તો આપણે સાથે મળીને કરીએ. જવાબદારી હંમેશા શાસક પક્ષની હોય એવી ઈચ્છા છે. એ પાર પડે તો બહુ સારી. બાકી આપણે થોડી જો કટાક્ષ કરવો હોય ને તો એમ કહી શકાય કે જો તમે ભાષણો સાંભળો અને આપણે એમ કહીએ કે આ તો સંસદમાં બેઠેલા બધા સન્માનીય નેતાઓ છે તો સાચું જ બોલતા હોય, તો બધા એકબીજાને શું શું કહ્યું તમે નોટબુકમાં યાદી બનાવો. કોઈએ કોઈને મૂર્ખ કહ્યા, કોઈએ કોઈને દેશદ્રોહી કહ્યા, કોઈએ કોઈને રાજકારણ ખેલનારા કહ્યા, આપણે કલ્પનાનામાં એવા શબ્દો એકબીજાને કહ્યા છે. તો બંનેને માનનીય સંસદ સભ્યો ત્યાં બેઠા છે સાચું જ બોલતા હોય તો એવું થયું કે આખી સંસદમાં બેઠેલા બધા લોકો આટલા બધા ખરાબ છે, એકબીજા વિશે આટલું બધું ખરાબ બોલો છો. કઈક તો હવે 75 વર્ષ પછી એટલું તો સુધરો કે એકબીજા વિશે કઈક મુદ્દાની વાત કરો, એકબીજાની નિષ્ફળતાની વાત કરો, એકબીજાને ઉતારી પાડવાની વાત કરો છો તો સમગ્ર રીતે આખું નેતૃત્વ, આખા ભારતનું નેતૃત્વ જનતાની નજર સામે ઉતરી જાય એ વાત છે. પણ એ આપણે કટાક્ષમાં એ વાત ન કરીને પેલી આશાવાળી વાત જોઈએ કે આખરે કબૂલાત થઈ, મુશ્કેલી છે, સાથે મળીને ઉકેલી શકાય છે એવું જે વચન આપ્યું એનું પાલન થાય તો મને લાગે છે આ જે ચર્ચા થઈ આખરે સાર્થક થશે. ચોક્કસ. જયવંતભાઈ, તમારી પાસે આવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી અને કીધું કે અવિશ્વાસનો પ્રસ્તાવ અમારા માટે શુભ છે અને વિપક્ષોના ગઠબંધનને સાઈડ પર રાખીને વધુ તેમણે આક્ષેપો કોંગ્રેસ પર જ કર્યા છે. એમની જે સર્જિકલ સ્ટ્રાઇક હતી એ કોંગ્રેસ ઉપર વધારે જોવા મળી. કારણ કે જે પ્રકારે એમણે કહ્યું કે દેશની પ્રજાને કોંગ્રેસમાં અવિશ્વાસ છે. આ ઉપરાંત અનેક વખત કોંગ્રેસની ઉપર સીધા આરોપ કર્યા કે આડકતરા આરોપો પણ મૂક્યા અને પ્રહાર પણ કર્યા. તો શું કોંગ્રેસની નીતિ લોકોને ભ્રમિત કરવાની છે કે પછી સાચી દિશામાં લોકોને દોરવા માટેની છે? શું કહેવું છે તમારું? જો પહેલી વાત તો એ છે કે કોંગ્રેસ આ દેશમાં 50 વર્ષ કરતા વધારે સમય યંકેન પ્રકારે, એટલે પોતાની સરકાર હોય અથવા તો ચરણસિંહની સરકાર, ચંદ્રશેખરની સરકાર, દેવેગૌડાની સરકાર, ઇન્દ્રકુમાર ગુજરાલની સરકાર, એ રીતે સત્તામાં રહી છે. હવે એ સત્તામાં રહી પછી જયારે 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં
એનડીએ નું શાસન આવ્યું ત્યારથી તમે જુઓ તો ભાજપ પ્રત્યે એની જે નીતિ રહી છે, તમે અટલ બિહારી વાજપેયીનું જૂનું ભાષણ તમે સંસદમાં જોજો તો આજે વડાપ્રધાન જે બોલ્યા નરેન્દ્ર મોદી, એ જ વસ્તુ એ બોલ્યા હતા કે ડિક્શનરીમાંથી શોધીને મારા માટે અપશબ્દો સોનિયાજીએ વાપર્યા છે. તો આ પ્રકારનું આખું કરવું અને યેનકેન પ્રકારે, એટલે તમે 1998 નો અવિશ્વાસ પ્રસ્તાવ યાદ કરો, જેમાં ગિરધર ગોમાંગ ઓડિશાના ચૂંટાયેલા મુખ્યપ્રધાન હોવા છતાં સાંસદ હજી મટ્યા નહોતા તો સાંસદ તરીકે મત આપવા આવ્યા અને એક મતથી સરકાર ઉથલી ગઈ. તો આ પ્રકારનું જે વાત છે એ ત્યારથી ચાલી આવે છે. એટલે 2014માં નરેન્દ્ર મોદી તો એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ બેની સામસામે જે ચાલે છે વર્ષોથી, 2002 થી ટુ બી વેરી પ્રિસાઇઝ, એ સામસામે ચાલે છે. અને એટલા માટે એવું નથી કે વડાપ્રધાને કોઈ પ્રયાસ નથી કર્યા. સામે જો મનમોહનસિંહ હોય તો મનમોહનસિંહ માટે સન્માનપૂર્વક વાત કરવી અને મળવા જવું, એ પણ આપણને દ્રશ્યો યાદ છે. બાંગ્લાદેશની જયારે ભૂમિ લેવડ દેવડ થઈ પરસ્પર, જે કોંગ્રેસની સરકારનું કામ હતું એ અધૂરું રહી ગયું હતું, તો એ કામ થયું ત્યારે સામે ચાલીને સોનિયાજીને મળવા ગયા હતા. એવા અનેક બનાવો આપણે જોઈ શકીએ છીએ. અને સામે પક્ષે આ પ્રકારનો કોઈ પ્રત્યુત્તર કે ઉવળકો દેખાતો નથી. હા, ભાજપના બીજા બધા નીતિન ગડકરી હોય કે પછી રાજનાથસિંહ હોય તો એના પ્રત્યે કોંગ્રેસની એટલી કડવાશ નથી જોવા મળતી. અને એનું કદાચ એ પણ કારણ છે કે નરેન્દ્ર મોદી છે એ હંમેશા પિન પોઈન્ટ ઉપર પ્રહાર કરે છે, ગાંધી પરિવાર ઉપર પ્રહાર કરે છે. એ અત્યાર સુધી થતું નહોતું. રોબર્ટ વાડ્રા ઉપર પ્રહાર કરે છે, એ અત્યાર સુધી કોઈ કરતું નહોતું. તો આ પ્રકારે પરસ્પર જે એક કડવાશ આવી ગઈ છે, હવે કડવાશ કેવી રીતે જાય એ પ્રશ્ન છે. એટલે તમે જુઓ કે વડાપ્રધાનના જેટલા પણ ભાષણ થયા છે, ચાહે બજેટ સત્રનું હોય, ચાહે પછી આવી રીતે અવિશ્વાસ પ્રસ્તાવનું હોય, તો એમાં વિપક્ષ છે એટલે પ્રિસાઇઝલી કોંગ્રેસ, એ આજે અધીર રંજન ચૌધરીને એટલે તો સસ્પેન્ડ કરવામાં આવ્યો. તો એ પ્રકારનું વર્તન કરવું, હોવા કરવી, એમને બોલવા ન દેવા, તો આ પ્રકારની એક વલણ જોવા મળે છે. ને એની સામે વડાપ્રધાન પણ કોંગ્રેસ ઉપર અને ખાસ કરીને ગાંધી પરિવાર ઉપર પ્રહાર કરવાનું ચૂકતા નથી. અને તમે જે કહ્યું એ બહુ બરાબર છે કે એ સામે જે મુદ્દો લાવે છે એને જ એ પોતાનો પ્રહાર રૂપે બનાવી દે છે. એ ચાય વાળા કે છે તો એને પોતાની એક એસટ બનાવી દે છે. એને ચોકીદાર ચોર હે કે છે તો એ ચોકીદાર ને સૂત્ર બનાવી દે છે, મેં બી ચોકીદાર. અને આજે ઇન્ડિયા નામકરણ કર્યું INDA, તો એનું ઘમંડિયા કરી દીધું આપણે. અને આખું તમે ભાષણને બે ભાગમાં વેચી શકો મારી દ્રષ્ટિએ. એક ભાષણ એમનું એક સ્ટેટ્સમેન તરીકેનું વિઝનરી ભાષણ હતું, જેમાં એને 2028માં શું થશે, 2047માં શું થશે, અને આવતી સરકારમાં હું આવીશ તો 3જા નંબરનું અર્થતંત્ર બની જશે, એ વાત કરી. અને બીજી બાજુ 2047માં ભારત વિકસિત દેશ હશે એવી વાત કરી. અને યુવાનો, દલિતો, ગરીબો આ બધા માટે એ વાત કરી. જયારે કે કોંગ્રેસ સરકાર હતી, આપણને બધાને ખબર છે ઉદાહરણો કે વિમાનમાં કોના કપડા આવતા હતા, માલદીવમાં કોણ ફરવા ગયું હતું વેકેશન કરવા નૌસેનાના જહાજમાં, વિમાનમાં કેક કાપીને જન્મદિવસ ઉજવતા. તો આ વાત વારંવાર યાદ અપાવે છે કે ગાંધી પરિવાર છે એ દેશ માટે શું કર્યું એમણે. એના કારણે એ આખી વાત છે કોંગ્રેસ ઉપર લઈ જાય છે. અને કોંગ્રેસનો એટલે આમાં વાત એ છે ખરેખર તો કે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો હતો તો પહેલા તમારે હોમવર્ક કરવું પડે કે આપણે શું કર્યું હતું ભૂતકાળમાં, આપણે મણિપુરમાં શું કર્યું હતું. મને બરાબર યાદ છે 2012માં 100 દિવસ બ્લોકેડ ચાલ્યો હતો અને એમાં 2000 રૂપિયા ગેસ સિલિન્ડર અને 200 રૂપિયા લીટર પેટ્રોલ થઈ ગયું. અને એ આખું બધી વસ્તુ છે એ નીચેથી લોકો છે ઉપર જવા નહોતા દેતા, આ પ્રકારની સ્થિતિ હતી. તો આવા અનેક ઉદાહરણો ભૂતકાળમાં છે. એટલે મારું કેવું એમ છે કે એવી વસ્તુ ઉપર તમારે એને ઘેરવા જોઈએ જે વસ્તુ ઉપર તમારું હોમવર્ક, એટલે જે હોમવર્ક હોવું જોઈએ ને, તમારે એવું ભાષણ છે ફીકું લાગે છે અને પછી તમે એમાં ફ્લાઇંગ કિસ કરી અને આખી વાત ઉપર પાણી ફેરવી દો છો. તો આ પ્રકારનું વર્તન દર વખતે, એની પહેલા જો મને બરાબર યાદ છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ હતો અને એમણે નરેન્દ્ર મોદીને જાદુ કી જપ્પી પ્રકારનું વર્તન કર્યું હતું ને બહુ ગમી ગયું હતું કે ભાઈ આ આખું એકદમ સરપ્રાઇઝિંગલી સરસ હતું. પણ એ પછી એમણે આંખ મિચકારી અને આંખ મારીને એ આખું જે વર્તન છે એના ઉપર આખું પાણી. અને સરકાર છે એના તો બધા લોકો છે રાહુલ ગાંધી ઉપર પિન પોઈન્ટ કરીને બેઠા હોય કે શું કરે છે શું નહીં. તો એવા સમયે તમારે ગંભીરતાથી, આજે પણ તમે ગઈકાલે પણ અમિત શાહ બોલ્યા
એમાં તમે જોયું હોય તો અમિત શાહ નહીં આપણે નિશિકાંત દુબે કે બેટે કો સેટ કરना है और दामाद को भेंट करना है, તો એ વખતે સોનિયાજી હસતા હતા. એવી રીતે આજે પણ રાહુલજી અને બીજા એમના સાથીદારો જે બાજુ બેઠા હતા એ હસતા હતા. તો તમારી ગંભીરતા આજે તમારા ઉપર કેમેરો ફોકસ હોય છે, જયારે વડાપ્રધાન બોલતા હોય ત્યારે તો ખાસ, તો ત્યારે તમારે ગંભીરતા હોવી જોઈએ કે આપણે કેવું વર્તન કરીએ જેથી આપણી વાતની ગંભીરતા ઓર તીવ્ર બને. બાકી મુદ્દા એમાં કોઈ પ્રશ્ન જ નથી કે મુદ્દા કોઈ ખરાબ હતા કે નબળા હતા, એવો કોઈ પ્રશ્ન નથી. પણ મુદ્દા ઉપર દર વખતે કેમ પાણી ફેરવી દેવું એ એમને સારી રીતે આવડે છે. ચોક્કસ. યોગેશભાઈ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોના 3 સિક્રેટનું આજે રહસ્ય ખોલ્યું કે કયા કયા મુદ્દાઓ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા, શું કહેતા હતા, બેન્કિંગ સેક્ટર માટેની વાત કરી કે નિષ્ફળ થશે, આમ થશે, તેમ થશે, અને જે રીતે ડિજિટલ બેન્કિંગની વાત છે એના સંદર્ભમાં વાત હતી. બીજું LICના મામલે પણ વાત કરી, અને ત્રીજું જે અલગ અલગ બિલ્સ છે એની માટેની હતી. એ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક આ જે વિપક્ષો છે એ લોકો હોમવર્ક નથી કર્યું, અથવા તો એ લોકો જમાના પ્રમાણે નથી ચાલવા માંગતા એવું સાબિત થઈ રહ્યું છે. શું કહેવું છે તમારું? જયવંતભાઈએ જે વાત કરી કે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો છો ત્યારે એની પાછળનો હેતુ શું છે ને એમાંથી તમારે શું હાંસલ કરવું છે એના માટેનું હોમવર્ક કરીને આવવું જોઈએ. હવે કોંગ્રેસ એકલી નથી, કોંગ્રેસ સાથે આખું INDI ઇન્ડિયા આખું એમની સાથે છે. તો બધા પક્ષોએ ભેગા મળીને એક કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરે, એવી રીતે આખા આ અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન પોતે શું રજૂઆત કરવી છે એ નક્કી કરીને હોમવર્ક કરીને આવવું જોઈએ. દરેક પક્ષો જુદી જુદી રીતે બોલતા હતા, એમનો એક સુર હોય એવું ક્યાંય દેખાયું નહીં. એટલે જે ભાવિ ગઠબંધન થવાનું છે એ ગઠબંધનનું આજે કોઈ પ્રતિબિંબ હોય એવું દેખાયું નહીં. અને બીજી વાત કે વડાપ્રધાન તો હોમવર્ક કરે કે ના કરે, પણ એમની પાસે મુદ્દાઓ એવા હોય છે, એમનું પોતાની વાણી એક ઓરેટરી જે છે એના કારણે, અને પોતે દરેક વસ્તુનો અભ્યાસ કરે છે, એમનું વિઝન લાંબુ હોય છે. તમે 3 મુદ્દાની જે વાત કરી બેન્કિંગની, ત્યારે વિપક્ષોએ બહુ કહેલું કે ખાડે જાય ને એ વખતે બેંકોનું મર્જર કરવામાં આવ્યું, ત્યારે પણ આવું કહેવામાં આવ્યું. ત્યારે એ બધી બેંકો અત્યારે નફો કરી રહી છે, ખૂબ સારી રીતે ચાલી રહી છે. જનધન યોજનાને કારણે ભલે ગરીબો હોય કે જે હોય એના પૈસાને કારણે બેંક પાસે ભંડોળ આવ્યું, એ આંકડા પણ જાહેર થયા હતા. એ જ રીતે LIC વેચવાની છે, LIC માં તમારા રોકેલા પૈસા જવાના છે, એમાંથી આમ થશે, આવી વાતને બદલે અત્યારે LIC ખૂબ સારો નફો કરી રહી છે. LIC સરકારને પણ પૈસા આપી રહી છે અને શેર બજારમાં પણ એના પૈસા ફરી રહ્યા છે, જેના કારણે શેર બજાર ઊંચું થઈ રહ્યું છે. અને એ જ રીતે સરકાર જુદી જુદી બાબતોમાં નિષ્ફળ ગઈ છે એવું કહેનારા વિરોધ પક્ષોને માનનીય વડાપ્રધાનશ્રીએ બહુ જ સરસ જવાબ આપ્યો કે તમે ધારતા હતા એના કરતા બધું ઊંધું થાય છે. એટલે તમે જયારે નેગેટિવ બોલો છો ત્યારે મને ફાયદો થાય છે. હવે હું ક્યાંક એક જુદી વાત યાદ કરું કે તમે વિપક્ષો જ્યારે કોઈ પણ શબ્દો વાપરે ત્યારે નરેન્દ્ર મોદી એનો કેવો સરસ રીતે ઉપયોગ કરી શકે. એકવાર સોનિયા ગાંધીએ મોત કા સોદાગર શબ્દ વાપર્યો હતો અને એનો ઉપયોગ મોદી સાહેબે કેવી રીતે કર્યો આપણે ઇતિહાસ જાણીએ છીએ. એવો આજે રાહુલ ગાંધીએ હિન્દુસ્તાનની હત્યા કરી, એટલે એને ભારત માતાની હત્યા કરી એમ ફેરવીને ભારતીય જનતા પાર્ટી તેનો લીધો. પણ આજે એનો જવાબ વડાપ્રધાન શ્રીએ જે રીતે આપ્યો કે તમે એના હાથ કાપી નાખ્યા, એના આ કરી નાખે, આ કરી નાખે, એટલે તમે નરેન્દ્ર મોદીને મુદ્દો સામે ચાલીને આપો છો. આ નરેન્દ્ર મોદી કયા પ્રકારના માણસ છે, કયા પ્રકારના શાસક છે, અને એમના વાણીની બાબતમાં કોઈ પહોંચી વળે એવું નથી. એક અટલ બિહારી વાજપેયીને વાત કરું તો આમના જેટલું વક્તૃત્વ ઓરેટરી કોઈની હોય એવું મેં જોયું નથી. એટલે એને તમે સામે ચાલીને કોળીઓ કહો છો. એટલે આ બાબતે વિપક્ષોએ ધ્યાન રાખવું જોઈએ. હવે એમનો જે હેતુ હતો કે એમણે આજે વિપક્ષોની ગઠબંધન, ભલે મોદી સાહેબે એના માટે બીજો શબ્દ વાપર્યો, પણ એ ગઠબંધનને મજબૂત થાય
એવું કોઈ પ્રદર્શન આ હમ. હમ. એમાં બધા રીતે બોલ્યા હોત, એના જુદા જુદા પ્રવક્તાઓ જે બોલ્યા એમાં એકતા દેખાઈ હોત, તો મને લાગે છે કે એ લોકો 2024 માટેની જે તૈયારી થઈ રહ્યા છે એ રેખે. બાકી ભારતીય જનતા પાર્ટી 365 ડે તૈયારી કરે છે, હંમેશા ઇલેક્શન માટે તૈયાર હોય છે. તો આ વિપક્ષો આ બધે છે. આ 3 દિવસની અવલોકન અને વડાપ્રધાન મોદી તૈયાર થઈને જ બેઠા હતા કે આવો જી યોગેશભાઈ, લાગે છે તમારું, લાગે છે યોગેશભાઈને ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. દિલીપભાઈ, તમારી પાસે આવું, જે રીતે આ અવિશ્વાસનો પ્રસ્તાવ હતો, જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્યારે સામાન્ય રીતે નિયમ પ્રમાણે 50 સાંસદોનું સમર્થન હોવું જોઈએ, 50 સાંસદોની સહી હોવી જોઈએ મિનિમમ. કોંગ્રેસના જ સાંસદોએ આમાં સહી કરી હતી અને જે પ્રકારે વિપક્ષોનું ગઠબંધન બન્યું છે I.N.D.I.A, તો એ ગઠબંધનના જેટલા પણ નેતાઓ બોલ્યા અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચામાં, એ દરેકે ક્યાંક ને ક્યાંક પોતાના પ્રદેશની, પોતાના રાજ્યની વાત કરી અથવા તો કંઈક બીજા મુદ્દા પર જ વધારે ચાલ્યા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે રીતે વિપક્ષોમાં આકરા પ્રહાર કર્યા વિપક્ષો પર અને કહ્યું કે આ લોકો ખાલી સત્તાની લાલસાથી આવેલા છે, ગરીબોની ચિંતા નથી આ લોકોને, અને માત્ર સત્તાની, ગરીબોની ભૂખની ચિંતા નથી કરતા, પરંતુ સત્તાની ભૂખની ચિંતા છે આ લોકોને. તો એ બાબતે શું કહેવું તમારું? તો સત્તાની ભૂખ કોને ના હોય? ભાજપને સત્તાની ભૂખ નથી. એન કેન પ્રકારે ભાજપ છે ચૂંટણી નથી જીતતો, કંઈ પણ કરો ચૂંટણી જીતો. આખું એકચ્યુઅલી ઇલેક્શન વિનિંગ મશીન થઈ ગયું છે બીજેપી સરકારમાં. અને તો પોતે જ પાછા કહે છે ગૌરવથી કે અમે તો સવારે બપોરે 2-2:30 વાગે પરિણામ આવી ગયા, 5 વાગે મીટિંગ થાય એટલે આવતી ચૂંટણીની તૈયારી, એ પોતે જ કહે છે. એટલે સત્તાની ભૂખ કોને નથી? બધાને સત્તાની ભૂખ હોય, પણ તમને સત્તા મળે પછી ચૂંટણી ના જીતે તો પણ સરકાર બનાવી શકે, તોય સરકાર માટે યસ. એટલે સતત એની કરતા એટલે સત્તાની ભૂખ બધાને હોય. અને એકબીજાને એટલે મેં જ કહ્યું, એકબીજા સામે આક્ષેપો કર્યા છે એની આપણે યાદી બનાવી લઈએ અને આપણા માનનીય સાંસદો સાચું બોલે છે, પછી વ્યાખ્યા કરી લો આપણા 543 સાંસદોની કેવી વ્યાખ્યા થશે. એટલે જ કહું છું એમાં પડવા જેવું નથી. આ લોકો જે એકબીજા માટે ભાષા પ્રયોગ કરે છે એ આપણે બોલીએ તો આપણું મોટું ખરાબ થાય છે. એટલે એ લોકોએ એને ઇગ્નોર કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. કારણ કે બધા જ પક્ષના આવી ગયા લોકો. વડાપ્રધાન કદે પક્ષ જેવો સર્વોચ્ચ હોદ્દે બેઠેલા નરેન્દ્ર મોદી પણ જાહેર સભાઓમાં કેવી ભાષા પર છે એનું અમારે બી યાદી નથી આપી, કારણ કે એ બહુ જુદી થઈ ગઈ. બધી યાદીઓ આપતા હોય છે, કોણે ક્યાં બોલ્યું, મુલાયમસિંહ શું બોલી ગયા અને મમતા શું બોલી ગયા. એટલે એનો કોઈ અર્થ નથી હોતો. મુદ્દાની વાત કરવાની જરૂર હતી, એ વાત સાચી છે કે તમને તક મળી છે તો કમસે કમ પોતાના, અને સાંસદોએ પોતાના વિસ્તારની વાત કરવાની હોય, પોતાના પક્ષની વાત કરવાની, પણ એક ચોક્કસ હેતુ હતો અવિશ્વાસનો, ત્યારે સરકારની કામગીરીની નિષ્ફળતાની પણ તમારે વાત કરવી પડે. પણ એમાં એવું બી કહી શકાય કે જેને શરૂઆત કરી હતી ગોગોએ, એમના ભાગે કામ આવ્યું હતું. એમણે મુદ્દાસર આખી રજૂઆત કરી હતી, એમણે મુદ્દાસર 3 સવાલો પણ પૂછ્યા હતા અને બાકીની બાબતોમાં એણે જે કહેવાનું કહ્યું હતું. અને બાકીના જુદા જુદા નાના પક્ષોના ઘણા લોકોને કેટલાકે તો માત્ર પ્રશસ્તિ કરી, માત્ર વખાણ બી કર્યા. શાસક પક્ષમાં 2-3-4 લોકો એવાને પણ રાખવામાં આવે છે વચ્ચે જે આવીને પ્રશસ્તિ પણ કરી જાય. એટલે એ બધા પડવા જેવું નથી. એનું વિશ્લેષણ કરીએ ને તો આપણને બહુ નિરાશા થઈ જશે. એટલે આપણે નિરાશ નથી થવું, આપણે આશાવાન થવું છે. મેં એટલે કહ્યું કે આજની ચર્ચામાંથી હું તો એ રીતે આખી વાત આશાની ભાષા શોધું કે કમસે કમ મણિપુરમાં સમસ્યા છે અને ફરીથી ત્યાં શાંતિ સ્થાપવી પડશે, સાથે મળીને સ્થાપવી પડશે. એનો જે સ્વીકાર થયો છે ને એ સૌથી અગત્યનું છે. એને એટલા માટે તો સંસદમાં ચર્ચા હોય. આખી હેતુ જ એ હતો કે આટલી બધી વસ્તુ ઘટના બને, પોલીસને ખબર. આમાં છે ને જે ઘટના બની એનો જે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે પોલીસના હાથમાંથી એમને લઈ જવામાં આવ્યા અને પોલીસે એની નોંધ જ ના લીધી. બાકીનું તમે ભૂલી જાઓ. પોલીસની ગેરહાજરી હોય અને કંઈક થઈ જાય એ બી ગંભીર છે. કાશ્મીરમાં જે કંઈ થયું ગંભીર છે, બાકી બધી બાબત છે. પણ આ તમે ખાલી એક દાખલો જ કરો કે પોલીસે કશું કર્યું જ નહીં. અને સૌથી એનાથી બી વાત છે
હથિયારો આપ્યા છે. આ વાસ્તવિકતા છે. પોલીસે ગોતીને પોતાની કોમના લોકોને પોતાના પોલીસ સ્ટેશનમાંથી હથિયાર આપ્યા છે. આ કઈ હદે આપણે પહોંચ્યા છીએ એ સ્થિતિનો સ્વીકાર કરવાનો છે. અને સરકારે એક તબક્કે રાજકારણ કરવાનું બધા કરશે, આપણે રોકી નહીં શકીએ. કોમ વચ્ચે ભેદભાવ કરાવશે, જ્ઞાતિઓને લડાવી મારશે, સામાના પક્ષમાં લડાવે, પોતાના પક્ષમાં લોકોને લડાવી મારે છે. પોતાના જૂથમાં અત્યારે આપણે પત્રિકા યુદ્ધ જોઈએ જ છીએ ગુજરાતમાં ભાજપમાં, તો અંદરો અંદર લડાવી મારે. નેતાનું કામ જ એવું છે કે પોતાના પક્ષમાં બી અંદરો અંદર લડાવી મારો, કોમને લડાવી મારો, જ્ઞાતિઓને લડાવી મારો, પ્રદેશને લડાવી મારો. એ ચાલતું રહેશે, એનો આપણે ના નથી કરતા. પણ પછી તમે જયારે સત્તામાં બેઠો છો ત્યારે એક તબક્કે તમે બાકી બધું છોડીને પગલા લો. તો એક તબક્કે અને કઈક ઘટના બને તો હિંસા પણ થઈ જાય. હું તો એ બી કહું છું કે થાય જ ને હિંસા, એવું કોઈ સરકાર ન કરી શકે. એકવાર તોફાન થઈ જાય તો તમે શું કરી શકો? ગમે એવી મજબૂત સરકાર, ગમે એટલી હજારો પોલીસ કે બહુ મોટી સેનાની ટુકડી મૂકો તો પણ ન થાય. એ બધી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને પણ પછી એકવાર થઈ ગયા પછી થોડાક દિવસો વીત્યા પછી શું થાય? પછી એક તબક્કે તો ગંભીરતા દાખવીને આ નહીં, આને એક હદથી વધારે નહીં થાય, એ જે કરવાનું હતું એ ન થયું, એના માટેની ચિંતા હતી. બીજા રાજ્યોમાં ભૂતકાળમાં નથી થયું. આજે પણ જો એ થવાનું હોય તો પછી આપણે આગળ ક્યાં વધીશું? આ કેવો કાળ આવ્યો? આપણે કોઈ 75 વર્ષ પછી નવો કાળ નથી આવ્યો, ઉલટાનો દુઃખ થાય એવો કાળ આવ્યો છે. એ તરફ નથી જવાનું. એટલા માટે આ મુદ્દો તો, ને એ મુદ્દાની ચર્ચા જે સર્વોચ્ચ છે આપણી સંસદ, એ સંસદ પટલ ઉપર થઈ જાય, એનો સ્વીકાર થઈ જાય અને પછી એના ઉકેલ માટેની વાત આવે, એ જ છે. એટલે હું આખી વાતને ફરીથી નિરાશાને બદલે આશા તરફ લઈ જવા માંગુ છું કે કમસે કમ સમસ્યાનો સ્વીકાર થયો છે અને સાથે મળીને ઉકેલવાની વાત કરી છે. તો મને લાગે છે ઉકેલ આવશે, શાંતિની સ્થાપના થઈ શકશે અને બાકીનું રાજકારણ છે આપણા દેશમાં તો રાબેતા મુજબ ચાલ્યા કરવાનું છે. ગઠબંધનો ભૂતકાળમાં બી થયા છે, અત્યારે પણ થયા છે. ક્યારેક ચાલે છે, ક્યારેક નથી ચાલતા. અને એમાં જે આંતરિક વિરોધાભાસ હોય છે એ વિરોધાભાસ તો રહેવાના છે. એ વિરોધાભાસની સાથે જ ઇન્દિરા ગાંધી સામે મોરચો બન્યો હતો. એ વખતે પોતાનો આખું પક્ષને વિલીન કરીને બીજા પક્ષમાં ભળી જવા સુધી વાત આવી હતી. ક્યારે? કારણ કે એક પરિસ્થિતિ હતી, એક સ્થિતિ હતી કે કોઈ લોકશાહીમાં કોઈ એક પક્ષ, કોઈ એક નેતા, કોઈ એક તાકાત, કોઈ એક પરિબળ આ ખુદ હદે શક્તિશાળી બની જાય ત્યારે એનું બેલેન્સિંગ બહુ જરૂરી છે. અને બેલેન્સિંગ જ્યારે જરૂર હોય ત્યારે બાકીના લોકોએ બાકીના મુદ્દા બાજુ રાખીને ગઠબંધન પણ કરવું પડે. એ પ્રકારની જે પરિસ્થિતિ છે એ જ આજનો મુદ્દો છે. ને એમાં પણ ફાઇનલી હું તો એ અર્થમાં આશાવાદ રાખું છું કે આ રીતે થોડી વાર આપણને ઇમ્બેલેન્સ થતું લાગે, પણ આજ સુધીમાં 75 વર્ષના આપણા સુધીમાં આપણી લોકશાહી મજબૂત થઈ છે. પ્રમાણમાં ધીરે ધીરે આપણે આગળ જ વધાય છે, ધીરે ધીરે સમસ્યાનો હલ જ આવ્યો છે. એટલે આનાથી વચ્ચે થોડી ગતિ ઘટી છે, થોડીક વકરવા તરફ જઈ રહી છે, એને અટકાવી શકાશે. અને આજની આ ચર્ચા પછી આટલું જયારે ફાઇનલી પ્રેશર આવ્યું ને ફાઇનલી સંસદના ગૃહ પર સ્વીકાર થયો અને સાથે મળીને ઉકેલ લાવવાની વાત કરી છે, એ મને લાગે છે સૌથી સારી બાબત આજે થઈ છે. ચોક્કસ. જયવંતભાઈ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રત્યુત્તરમાં મણિપુરની હિંસાને લઈને સ્વીકાર કર્યો અને જે પ્રકારે સાથે મળીને આનો ઉકેલ લાવવાની દિશામાં આગળ વધીશું આપણે, એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. તો શું આ વિપક્ષો ભેગા થઈને સત્તાધારી પાર્ટી સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને કોઈ ઉકેલ તરફ આગળ વધશે કે પછી એ જ પરિસ્થિતિ રહેશે કે તમારી સાથે ના બેસી શકાય, આમ ના કરી શકાય, આમ ના કરી શકાય, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરશે? શું કેવું તમારું? એટલે ભૂતકાળના આપણે જો ઉદાહરણ જોઈએ તો કોલેજિયમની વાત હોય કે પછી બીજા કોઈ એવા સંસ્થાના વડા નિમવાની વાત હોય તો એમાં સામે ટકરાવ તો જોવા મળ્યો જ છે. એમાં કોઈ સહકારની ભાવના જે ભૂતકાળમાં એક વિપક્ષ તરીકે અટલ બિહારી વાજપેયી જયારે હતા ત્યારે જ એ પ્રકારની કે ભાઈ નરસિંહરાવ કે તો એ ત્યાં યુએનમાં પણ જતા હતા ભાષણ આપવા. એનાથી ભલે નરસિંહરાવ સરકારની ઇમેજ મજબૂત થતી હતી, ભારતની ઇમેજ મજબૂત થતી હતી, પણ એ જતા હતા. એ પ્રકારનું આખું જે વાતાવરણ જોઈએ એ વિપક્ષ તરફથી દુઃખદ રીતે નથી મળતું ને એમાં ભાજપ પણ ક્યાંક ઊણો ઉતરે છે, એ સ્વીકારવામાં પણ મને નાનપ નથી. બીજી વાત એ છે કે દાખલા તરીકે જે મણિપુરની ઘટના છે તો એ ઘટના બહુ દુઃખદ છે અને વિડીયો બહાર આવ્યો, એ વિડીયો આપણી સામે આવ્યો અથવા તો તથ્ય પટેલની ઘટના જે બની એનું આપણે ટેલિકાસ્ટ જોયું, આપણે બાઇક વાળાએ કોઈ શૂટિંગ કર્યું હતું એના કારણે આપણને જોવા મળ્યું.
પણ આ પ્રકારની અનેક જઘન્ય ઘટનાઓ છે એ આજે તમે રાજ્યવર્ધન રાઠોડનું જે ભાષણ સાંભળ્યું હોય તો રાજસ્થાનમાં તો બળાત્કારની દૃષ્ટિએ સૌથી વધુ એનો રેટ છે. આજે પણ એક ઘટના બની છે. ત્યાં આજે પણ એક વિધાનસભામાં ઘટના એના બની. જયવંતભાઈ, મને નામ જયવંતભાઈ, યાદ તમને યાદ નથી. કર- પણ એણે એવું જયવંતભાઈ, કીધું કે જયવંતભાઈ. રાજસ્થાનમાં મર્દ છે એક મિનિટ, એક બધાય. મિનિટ, જયવંતભાઈ, એટલે આવું બધું તો થાય. જયવંતભાઈ, એક તો મિનિટ, એ પ્રકાર- જયવંતભાઈ, એક મિનિટ. આજે પણ રાજસ્થાનમાં નાની બાળકીને બળાત્કારની ઘટના બની છે ને કૂવામાં ફેંકી દીધેલી એવી ઘટના બની છે. આજે જ બની છે. જ્યારે આ વિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા હતી ને જે પ્રકારનું પ્રત્યુત્તર આપી રહ્યા હતા એ વખતે જ આ ઘટનાનું બહાર આવ્યું છે. એ રાજસ્થાનની તો છે જ, રાજસ્થાનમાં પણ છે, છત્તીસગઢમાં પણ છે, પરંતુ જે સત્તાધારી પાર્ટી છે ત્યાંની એ જ પાર્ટીના લોકો અવિશ્વાસનો પ્રસ્તાવ મણિપુરની હિંસાને લઈને કેન્દ્ર સરકાર સામે લાવે છે. આ કેટલું યોગ્ય લાગે છે? નહીં, યોગ્ય જ છે. કોઈ પણ પ્રદેશની ઘટના આપણને વિડીયો આવ્યો એટલે આપણને બહુ એક કંપારી છૂટી જાય એવો વિડીયો હતો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખા ભારતમાં, ચાહે પછી ગુજરાતમાં આપણે ગ્રીષ્માનો કેસ યાદ કરી લઈએ, કેરળમાં હમણાં તાજેતરમાં બિહારના શ્રમિકની દીકરી, એની ઉપર 5 વર્ષની દીકરી ઉપર રેપ થયો અને એની હત્યા કરી નાખવામાં આવી અને પોલીસે જાહેરમાં ટ્વિટર ઉપર માફી માંગી, સોરી બેટા કહીને. તો આ પ્રકારની ઘટના ક્યાંય પણ બને તો એની સામે આખો મુદ્દો થવો જોઈએ. પણ ભાજપ છે એની ક્યાંક ઉણપ આવે છે કે પશ્ચિમ બંગાળનો મુદ્દો હોય. તમે જો સુપ્રીમ કોર્ટમાં પણ પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી હિંસા થઈ હતી પરિણામના દિવસે 2021માં, તો એ આખો ત્યાં ઇન્દિરા બેનર્જી જજ હતા તો એમણે નોટ બિફોર મી કરી દીધું એટલે આખો કેસ છે એ ઠંડકમાં ચાલ્યો ગયો. જયારે મણિપુરમાં સુપ્રીમ કોર્ટ વારંવાર ટિપ્પણી કરે છે, કરવી જોઈએ, હું એનો વિરોધ નથી કરતો, પણ તમે પશ્ચિમ બંગાળ ઉપર કેમ મૌન છો, રાજસ્થાન ઉપર કેમ મૌન છો, કેરળ ઉપર કેમ મૌન છો, હરિયાણા ઉપર હિંસા થઈ છે તો એના ઉપર કેમ મૌન છો? તો આ પ્રકારની તમે નુપુર શર્મા છે તો એની આખું જે કેસ બન્યો તો એમાં એને ખાલી એક જ વિનંતી કરી હતી કે મારી સામે જેટલી એફઆઈઆર છે એ ક્લબ કરી દો. તો પેલા કનૈયાલાલની હત્યાના જે લોકો હતા એને દોષી ઠેરવવા બદલે નુપુર શર્મા ઉપર ટિપ્પણી કરી હતી કે તમે દોષી છો આના માટે, અને એ બિચારીની અત્યારે હાલત એ છે કે અત્યારે જાહેરમાં આવી નથી શકતી. તો આ પ્રકારનું જે વડાપ્રધાન પહેલી વાર સંસદના પટલ ઉપર પણ બોલ્યા છે કે અદાલત કેસે કામ કરતી વો હમ જાનતે હૈ. તો આ પ્રકારનું એક આખું વલણ હોય એ પણ દુઃખદ છે કે ન્યાયતંત્રએ પણ એમાં આખું પેલું કરવું જોઈશે કે દરેક રાજ્ય એટલું જ મહત્વનું છે. ભારત માતા એ આખા દેશની માતા છે, એમાં કોઈ એક પ્રદેશ જ મહત્વનો છે એવું નથી ને. એ પ્રદેશની વાત તો કરવાની છે, ફરી વાર હું કહું છું, પણ એની સાથોસાથ જે આખું બળાત્કારનું કેન્દ્ર બની ગયું છે, રાજધાની બની ગયું એમ કહીએ તો પણ વાંધો નથી રાજસ્થાન, એની ઉપર કોઈ વાત ન કરે. પ્રિયંકા ગાંધી વાડરા છે એ ઉત્તર પ્રદેશમાં સૂત્ર આપે કે લડકી હું લડ શકતી હું, એ આખું આના મુદ્દે કોઈ બોલે નહીં. તો તમે મૌની બાબતો બંને બાજુ છે. વડાપ્રધાન આજે બોલ્યા તો ખરા, એની પહેલા એને સંસદ બહાર એ બોલ્યા, તો વડાપ્રધાન એ તો બોલે છે પણ તમે કેમ નથી બોલતા? તો એ પ્રશ્ન એને પણ કરવો જોઈએ, કારણ કે આપણે પ્રશ્ન બધા જ લોકોને કરવો પડશે. ચોક્કસ. યોગેશભાઈ, સવાલ એ થાય છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ આપણા દેશમાં આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 27 વખત આવ્યો છે. 15 વખત ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આવ્યો છે, સૌથી વધુ વખત 3 વખત સરકાર ગઈ હોય એવા અહેવાલો છે. 1990, 1997 અને 1999. પહેલાં વીપી સિંહ, પછી એચડી દેવેગૌડા અને પછી અટલ બિહારી વાજપેયી. લોકોના વિશ્વાસથી ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આટલી બધી વખત લાવવામાં આવે, માત્ર 3 વખત સરકાર પડી છે, તેમ છતાંય શા માટે સંસદનું કે વિધાનસભામાં આ પ્રકારના પ્રસ્તાવ લાવીને એના કામકાજને અટકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે? ખરી વસ્તુ એ છે કે પાર્લામેન્ટ, લોકસભા અને રાજ્યસભા એ દેશનું સંચાલન કરવા માટેની મહત્તમ સૌથી શ્રેષ્ઠ સંસ્થાઓ છે. ત્યાં દેશના પરિસ્થિતિની ચર્ચાઓ થવી જોઈએ. ત્યાં આગળ કોઈ નવા નિયમો આવે, જૂના નિયમો બદલી નવા લાવવામાં આવે, કોઈ બજેટો પાસ કરવામાં આવે, કોઈ યોજનાઓ રજૂ કરવામાં આવે, એને માટેની ચર્ચા થવી જોઈએ. પણ એને બદલે ચૂંટાયેલી સરકાર સામે તમે કીધું એ પ્રમાણે 27 વખત અવિશ્વાસનો ઠરાવ આવે છે, અને એ વખતે જે ઠરાવ મૂકે છે, જે પ્રસ્તાવ મૂકે છે, એને 100% ખાતરી હોય છે કે આમાં સરકારને આપણે પાડવાના નથી.
એટલે સરકારને પાડવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે. 3 અપવાદો તમે જે કહ્યા એ જુદી વાત છે, પણ એવો કોઈ બધાને ખાતરી હોય છે કે આમાંથી આપણે સરકારને પાડી શકવાના અથવા તો પ્રજાના મતથી બહુમતી મેળવીને સરકાર રચનારાને આપણે પાડી દઈએ અથવા એની સરકારને ઉથલાવી દઈએ, એ કોઈ રીતે શક્ય નથી. તેમ છતાં આવા અવિશ્વાસના દરખાસ્તો લાવવામાં આવે છે અને પાર્લામેન્ટનો કિંમતી સમય બગાડવામાં આવે છે. તમે માત્ર આ વખતના સેશનની વાત કરો તો કેટલા દિવસો સુધી વિપક્ષોએ પાર્લામેન્ટ ના ચાલવા દીધી અને કોઈ પણ જાતની કાર્યવાહી ના થઈ. 1 મિનિટનો કેટલો ખર્ચો થાય છે પાર્લામેન્ટ ચલાવવા માટે, એ આંકડો તમે જુઓ તો આપણને એમ થાય કે આપણે આ બધાને આ કરવા માટે ચૂંટી મોકલ્યા છે. પાર્લામેન્ટમાં ન તો ચર્ચા થવા દો, અને મારે અત્યારે યાદ નથી કરવું પણ કેટલીક વિધાનસભાઓમાં તો ખુરશીઓ પણ ઉછળી હોય અને સ્પીકર ઉપર પણ માઇક ફેંકવામાં આવ્યા હોય. એવા આપણે લોકોને છૂટી મોકલીએ છીએ ધારાસભ્ય તરીકે, સંસદ સભ્ય તરીકે, અને એ બહુ મોટી શરમની વાત છે કે પાર્લામેન્ટ એટલા માટે બનાવવામાં આવી છે કે ત્યાં આગળ યોગ્ય કાર્યવાહીનું સંચાલન થાય. ત્યારે શરૂઆતના દિવસોમાં વેલમાં ધસી જાય, હોહા કરે, સ્પીકરે બધાને પ્લીઝ પ્લીઝ શબ્દ આટલી બધી વાર બોલવો પડે, છતાં ગ્રહ ચાલે નહીં, કોઈ ચર્ચા થાય નહીં. અને આજે જયારે અવિશ્વાસની પ્રસ્તાવ આવ્યો ત્યારે વિપક્ષના દરેક સભ્યો હાજર રહ્યા, સત્તા પક્ષના તો હાજર રહે જ, અને એ પ્રમાણે ચર્ચા કરી. આમાંથી મેળવ્યું શું? માત્ર પોતાનો ઉભરો બહાર કાઢ્યો બંને તરફી, વિપક્ષ તરફથી અને સત્તા પક્ષ તરફથી. અને છેવટે દિલીપભાઈ આશાવાદી છે ને એમણે બહુ સરસ વાત કરી કે ફક્ત મણિપુરની જ ચર્ચા કરવાની હતી, તો મણિપુર બાબતે સરકારે સ્વીકાર કર્યો કે ત્યાં અશાંતિ છે, એનો આપણે સાથે મળીને ઉકેલ લાવીશું. પણ પ્રશ્ન એ છે કે આ મણિપુરનો પ્રશ્ન શરૂ કેવી રીતે થયો? એમાં ચર્ચામાં એ વાત બહાર આવી કે અગાઉ પણ આમાં કંઈક કરવામાં આવ્યું હતું, એટલે આ કઈ આજકાલનો પ્રશ્ન છે એવો નથી. તો પણ આજે આખા 3 દિવસની ચર્ચાને અંતે માત્ર એટલું મળ્યું કે મોદી સાહેબનું મૌન તોડવામાં આવ્યું અને મોદી સાહેબે સ્વીકાર કર્યો કે અશાંતિ છે અને એનો આપણે સાથે મળીને ઉકેલ લાવીશું. પણ આ રીતે પાર્લામેન્ટનો સમય બગાડવામાં આવે, કોઈ ઉપયોગી કામ ન થાય, એ મને લાગે છે કે આપણી પાર્લામેન્ટરી સિસ્ટમને નુકસાન કરે એવી વાત છે, લોકશાહીને નુકસાન કરે એવી વાત છે. ચોક્કસ. દિલીપભાઈ, છેલ્લો સવાલ કે જે રીતે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, પડી જવાનો હતો તો બધાને જ ખબર હતી, વિપક્ષોને પણ ખબર હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રણટંકાર કર્યો કે 2024માં 2018માં જે રીતે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો, 2019માં બહુમતી સાથે 303 બેઠક લગભગ જીતીને આવ્યા હતા ભાજપ, અને એનડીએ સત્તા પર આવ્યું પાછું. ફરી એક વખત 2024માં એવા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે 2024માં વિક્રમ સર્જક બેઠકો સાથે સત્તા પર આવીશું. તો આને આ જે જવાબ હતો અને જે આજે વડાપ્રધાનનો પ્રત્યુત્તર હતો, એમાં એના કારણે I.N.D.I.A એ ગઠબંધન પર અસર પડશે? એ વેરવિખેર થઈ જશે કે પછી જોડેલું જ રહેશે અને એ લોકો આમાં ટક્કર આપશે આ વખતે? ગઠબંધનનું શું થશે, ઇન્ડિયા ગઠબંધનનું શું થશે એ તો જોવાનું બાકી છે. કારણ કે મેં કહ્યું પ્રમાણે જે શરૂઆત છે, 2 બેઠકો થઈ છે. મુંબઈમાં બેઠક થશે એ પછી વાત આગળ વધશે, અને બેઠકોની વહેંચણીની વાત અત્યારે મુશ્કેલી થવાની છે, એ વાતનો આપણે ઇનકાર કરી શકીએ એમ નથી. દાખલા તરીકે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની રીતે જાહેરાત કરી, કોંગ્રેસના નેતાઓ એવું કહ્યું કે અમે નહીં નક્કી કરીએ, બોડી મંડળ નક્કી કરશે. એટલે એ બધા સવાલો આવવાના છે, એટલે એનો ઇનકાર થાય એમ નથી. અને એ તો જોવાનું છે 2024ની લડાઈમાં જો કોઈ બીજો મુદ્દો ન આવી જાય તો, પુલવામા કે બાલાકોટ જેવો કોઈ બીજો મુદ્દો ન આવી જાય કે જે છવાઈ જવાનો હોય, તો પછી એક તરફ ગઠબંધન, વિપક્ષનું ગઠબંધન, અને એની સામે ભાજપની આગેવાની હેઠળનું એનડીએનું ગઠબંધન, એ વચ્ચે કેવી ટક્કર થશે એ જેમ જેમ મહિનાઓ વીતતા જશે એમ આખી વસ્તુ છે સ્પષ્ટ થતી જશે. અનેક રાજ્યોમાં બહુ સ્થિતિ સ્પષ્ટ છે. શરદ પવાર વિશે થોડીક શંકાઓ હજી પણ રહે છે, પણ જે વારે વારે ઇન્ડિકેશન આપે છે કે કમસે કમ આ વખતે એ હવે નથી જવા માંગતા. તો બિહાર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર એ 3માં તો
તો સ્થિતિ એવી છે કે જો ભેગા થઈને લડે જે બી પ્રાદેશિક પક્ષો છે તો ભારતીય જનતા પક્ષને મુશ્કેલી થઈ શકે. કોંગ્રેસ અને બીજેપી જે સીધી લડાઈ છે એ વિશે અત્યારે કેવું થોડુંક મુશ્કેલ છે. એની સંખ્યા ખાસી મોટી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ બધા અને ઉત્તર પ્રદેશમાં ભેગા થયા પછી પણ મુશ્કેલ છે, કારણ કે માયાવતી છે એ આખું કઈક અલગ પ્રકારની વાત કરી રહ્યા છે. એ કોઈ પણ ગઠબંધન, બેમાંથી એક બી ગઠબંધનમાં નથી, સ્વતંત્ર છે અને મોટે ભાગે બાકીના લોકોને જેમ ઈડી અને સીબીઆઈ ની બીક લાગે છે એવી બીક એમને કદાચ લાગી ગઈ છે, એટલે બહુ બોલતા નથી અને ચૂપ થઈને બેઠા છે. એનસીપી વાળા તો જેલમાં જવાના બદલે મેરમાં જવાનું પસંદ કરી લીધું. માયાવતી એક બાજુ બેઠા છે, એટલે યુપીમાં બહુ પ્રોબ્લેમ થાય એમ નથી. બીજા કેટલાક અને બાકીના મેં જે વાત કરી 5 રાજ્યો છે કે જ્યાં બીજી સીધી લડાઈ છે, ત્યાં અત્યારે હજી બીજેપી ને બહુ ચિંતા કરતા કે આપણે એવું માની લઈએ કે ગઠબંધન થાય પણ ખરું ગુજરાતમાં થશે જો બધું સમુસ્તરું ચાલ્યું તો પંજાબમાં બે જ પક્ષ છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, તો ત્યાં એને ફાયદો થાય. દિલ્હીમાં કદાચ થોડો ફરક પડે અને થોડીક બેઠકો પૂરતું ગુજરાતમાં અલગથી ગણતરી કરવી પડે. બહુ મોટો ફરક અત્યારે પડે નહીં. પણ આજે મેં કહ્યું પ્રમાણે જે હેતુ હતો કે મણિપુર વિશે નિવેદન કરાવડાવવું, એમાં બધા ભેગા થઈને સફળ થયા છે. જો આજ પહેલા સ્વીકાર કરી લીધો શાસક પક્ષે કે મણિપુર વિશે ચર્ચા કરી લઈએ, એ ચર્ચાનો સ્વીકાર ન થયો એટલે એવું કહેવાશે કે અમે તો સ્વીકાર કરવા માટે તૈયાર હતા. સ્પીકરનો અધિકાર છે કયા નિયમ નીચે આપવું, પણ આપણે સમજીએ છીએ આજના જમાનામાં સ્પીકર કેવી રીતે કામ કરે છે. એટલે જો એ મુદ્દે ચર્ચા થઈ હોત તો અવિશ્વાસનો દરખાસ્ત લાવવાની જરૂર ન હોત. એ ન થયું એટલે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી. તે કમસે કમ એનો જવાબ આપવા માટે વડાપ્રધાન બોલવા ઉભા થશે, કારણ કે મણિપુરની ચર્ચા હોત તો વડાપ્રધાન બોલવા પણ ના આવત. એટલે આજના આ પૂરતું તો સ્ટ્રેટેજી સફળ થઈ છે, પણ 5 રાજ્યોની ચૂંટણી પણ છે, ત્યાં પણ ગઠબંધન કરવાનું આવશે. એટલે કસોટી છે ઇન્ડિયા ગઠબંધનની. એ કસોટીમાં કેટલા પાર ઉતરે છે એ માટે મને લાગે છે હજી થોડા મહિના રાહ જોવી પડશે. ચોક્કસ. દિલીપભાઈ, જયવંતભાઈ, યોગેશભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા નિર્ણયમાં જોડાઈને ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપ્યો અને 2023માં હુંકાર કર્યો અને 2024 માટેનો રણટંકાર હતો, અને જે રીતે તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે 2024માં વિક્રમ સર્જક બેઠકો સાથે ભાજપ એનડીએનું ગઠબંધન જે છે એ સત્તા પર ફરી વખત આવશે, અને જે જવાબો આપ્યા એમાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે કે સીધી રીતે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું છે. ત્યારે આવનારા સમયમાં I.N.D.I.A એ ગઠબંધનનું શું થશે એ હવે આવનારો સમય કહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 2024ની ચૂંટણી જે છે લોકસભાની એ ખૂબ જ રસપ્રદ બની રહેશે, કારણ કે ગઠબંધન વિપક્ષોનું છે એ વેરવિખેર થશે કે જોડાયેલું રહેશે એ તો અત્યારે શક્યતાઓ કશું કહી શકાય નહીં, કારણ કે રાજકારણ છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે ઘડીએ કોઈ પણ પાર્ટી કલટી મારીને બીજા ગઠબંધન સાથે જતા રહે અથવા તો છૂટા પડી જાય અને એકલા ચૂંટણી લડવાનું પણ નક્કી કરી લે. તો આ સંજોગોમાં ભાજપ એનડીએ ગઠબંધનને કેટલો ફાયદો થશે એ આવનારા સમયમાં ખબર પડશે. દર્શકો, તો ચર્ચાની અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહીને ગુજરાતી ધડકન. નમસ્કાર.